ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના એકમ 8 વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો ચાલો આ એકમ વિશે મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરીએ. નમસ્કાર. ચાલો આજે આપણે બની જઈએ જાસૂસ અને આપણું મિશન પ્રકાશના એવા રહસ્યોને ઉકેલવાનું જે આપણી આસપાસ રોજ બને છે. તો તૈયાર છો આ રોમાંચક તપાસ માટે? આ આપણો સૌથી પહેલો અને સૌથી મોટો કેસ છે. આપણી આંખો આ નાનકડા પુસ્તકથી લઈને દૂર આકાશમાં ચમકતા તારાઓ સુધી બધું જ કઈ રીતે જોઈ લે છે. આની પાછળ શું રહસ્ય છુપાયેલું છે? ચાલો સાથે મળીને શોધી કાઢીએ. ઓકે, તો આપણે જાસૂસી શરૂ કરીએ પહેલા સવાલથી. આખરે આ પ્રકાશ છે શું અને આવે છે ક્યાંથી? આ જ આપણી પહેલી અને સૌથી અગત્યની કડી છે. ચાલો તપાસ શરૂ કરીએ. અહીં જુઓ, સૂરજ, ટોર્ચ કે પછી આ સળગતી મીણબત્તી, આ બધામાં એક વસ્તુ કોમન છે. એ બધા પોતે જ પ્રકાશ આપે છે. વિજ્ઞાનની ભાષામાં આપણે એમને કહીએ છીએ પ્રકાશિત પદાર્થો. અને આ જ છે આપણા પ્રકાશના મુખ્ય સ્ત્રોત. અને અહીંયા છે આપણું પહેલું મોટું રહસ્ય. આપણને લાગે છે કે આપણે ખુરશી કે ટેબલ જેવી વસ્તુઓને સીધી જોઈએ છે, પણ એવું નથી. હકીકતમાં આપણે એ પ્રકાશને જોઈએ છે જે કોઈ સ્ત્રોતમાંથી નીકળીને એ વસ્તુ પર અથડાય છે અને પછી ત્યાંથી આપણી આંખો સુધી પહોંચે છે. છે ને કમાલની વાત? સારું, હવે આપણો કેસ આગળ વધારવા માટે આપણે પુરાવાઓને બરાબર સમજવા પડશે. એટલે કે આપણે એ જાણવું પડશે કે અલગ અલગ પદાર્થો પ્રકાશ સાથે કેવું વર્તન કરે છે. ચાલો પુરાવાઓને છૂટા પાડીએ. સૌથી પહેલા છે અપારદર્શક પદાર્થો. આ એવા પદાર્થો છે જે પ્રકાશ માટે સ્ટોપ સિગ્નલ જેવા છે. એ પ્રકાશને કહે છે, બસ અહીંથી આગળ નહીં. પ્રકાશ એમની આરપાર જરા પણ નથી જઈ શકતો. જેમ કે આપણી દિવાલ, કોઈ પુસ્તક કે લાકડું. એના પછી આવે છે પારદર્શક પદાર્થો. આ તો પ્રકાશ માટે ખુલ્લા દરવાજા જેવા છે. પ્રકાશ એમની આરપાર એકદમ આરામથી અને સ્પષ્ટપણે પસાર થઈ જાય છે. જેમ કે કાચ કે પછી ચોખ્ખું પાણી, બધું આરપાર દેખાય. અને છેલ્લો પ્રકાર છે પારભાષક. આ થોડા રહસ્યમય છે હો. એ પ્રકાશને થોડો થોડો પસાર થવા દે છે, પણ બધું સ્પષ્ટ નથી દેખાતું. થોડું ધૂંધળું દેખાય, જેમ કે તેલવાળો કાગળ કે અમુક પ્રકારના પ્લાસ્ટિક. ચાલો હવે તમારી જાસૂસ તરીકેની પરીક્ષા. અહીં સ્ક્રીન પર જુઓ. આ છોકરાએ જે વસ્તુ પકડી છે એ કયા પ્રકારની છે? શું એ અપારદર્શક છે, પારદર્શક કે પછી પારભાષક? શું લાગે છે? ધ્યાનથી જુઓ તો જવાબ મળી જશે. વાહ, સરસ કામ કર્યું જાસૂસ. આપણી તપાસ હવે વધુ રસપ્રદ બની રહી છે. હવે આવે છે એક નવું, થોડું અંધારું રહસ્ય, પડછાયાનું રહસ્ય. આ પડછાયા શું છે અને બને છે કેવી રીતે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. કોઈ પણ પડછાયો બનાવવા માટેની એક સિક્રેટ રેસિપી છે, અને એમાં ફક્ત 3 જ વસ્તુઓ જોઈએ. પહેલું, પ્રકાશનો કોઈ સ્ત્રોત, જેમ કે બલ્બ. બીજું, એક અપારદર્શક પદાર્થ જે પ્રકાશનો રસ્તો રોકે. અને ત્રીજું, એક સપાટી જેના પર એ પડછાયો દેખાઈ શકે. તો આખરે આ પડછાયો છે શું? જવાબ એકદમ સરળ છે. પડછાયો કોઈ વસ્તુ નથી. એ તો બસ એવી જગ્યા છે જ્યાં પ્રકાશ પહોંચી નથી શકતો. કેમ? કારણ કે કોઈ અપારદર્શક પદાર્થે એનો રસ્તો રોકી લીધો છે. તો પડછાયો એટલે પ્રકાશની ગેરહાજરી. સિમ્પલ. ચાલો હવે એક એવા સાધનની વાત કરીએ જે કોઈ જાદુથી ઓછું નથી. એનું નામ છે પિનહોલ કેમેરા. અને આ સાધન આપણને પ્રકાશના એક એવા નિયમ વિશે જણાવશે જે આપણી આખી તપાસ માટે ખૂબ જ જરૂરી છે. પ્રકાશ સીધો ચાલે છે કે વાંકો ચૂકો? આ નાનકડો પ્રયોગ બધો સાફ કરી દેશે. જુઓ, સીધી પાઇપમાંથી મીણબત્તીની જ્યોત દેખાય છે, પણ જેવી પાઇપ વાળી, જ્યોત દેખાતી બંધ થઈ ગઈ. આના પરથી એક જ વાત સાબિત થાય છે: પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ મુસાફરી કરે છે. આ નિયમ બરાબર યાદ રાખજો. તો આ છે આપણો સ્પેશિયલ જાસૂસી કેમેરો. દેખાવમાં તો સાવ સાદું બોક્સ છે. એક બાજુ એક નાનકડું કાણું, જેને પિનહોલ કહેવાય, અને એની બરાબર સામેની બાજુએ એક પડદો. બસ આટલું જ. પણ એ જે કરે છે એ જાદુઈ છે. અને આ જુઓ, અરે વાહ, આ શું? જ્યારે આપણે પિનહોલ કેમેરામાંથી કોઈ ઝાડને જોઈએ છીએ તો અંદર પડદા પર એનું ચિત્ર ઊંધું દેખાય છે. આ તો ગજબ કહેવાય. પણ આવું શા માટે થાય છે? આ ઊંધા ચિત્રનું રહસ્ય પણ પેલા નિયમમાં જ છુપાયેલું છે. યાદ છે? પ્રકાશ સીધી લીટીમાં ચાલે છે.
તો થાય છે એવું કે ઝાડની ટોચ પરથી આવતા પ્રકાશના કિરણો સીધા નીચેની તરફ જાય છે અને નીચેથી આવતા કિરણો સીધા ઉપરની તરફ. પેલા નાના કાણામાં આ બંને કિરણો એકબીજાને ક્રોસ કરે છે અને બસ એટલે જ ચિત્ર ઊંધું દેખાય છે. કેસ સોલ્વ્ડ. આપણી જાસૂસી હવે એના અંતિમ તબક્કામાં છે. એક છેલ્લો પણ એકદમ ચમકદાર કેસ બાકી છે, અરીસાનો જાદુ. આ અરીસાઓ કામ કઈ રીતે કરે છે? ચાલો આ અંતિમ રહસ્ય પણ ઉકેલી નાખીએ. આ રહસ્યનું મુખ્ય શબ્દ છે પરાવર્તન. વિચારો કે તમે દિવાલ પર દડો ફેંકો તો શું થાય? એ અથડાઈને પાછો આવે, બરાબર ને? પ્રકાશ પણ જ્યારે અરીસા જેવી ચળકતી સપાટી પર પડે છે ત્યારે બરાબર એ દડાની જેમ જ ઉછળીને પાછો ફરે છે. આ પાછા ફરવાની ક્રિયાને જ પરાવર્તન કહેવાય છે. અહીં આ પ્રયોગમાં બધું સ્પષ્ટ દેખાય છે. જો જેવી ટોર્ચની લાઇટ અરીસા પર પડી એને તરત જ પોતાની દિશા બદલી નાખી. અરીસો પ્રકાશના કિરણોને જાણે કે એક નવો રસ્તો બતાવી દે છે. તો આખા કેસનો સાર શું છે? એ જ કે અરીસામાં પ્રકાશની દિશા બદલવાની તાકાત છે. એ પ્રકાશનો ટ્રાફિક પોલીસ જેવો છે, જે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકે છે. અને આ જ છે અરીસાનો અસલી જાદુ. શાબાશ! આપણે સાથે મળીને પ્રકાશ, પડછાયા અને પરાવર્તનના લગભગ બધા જ મોટા રહસ્યો ઉકેલી નાખ્યા. પણ એક સાચા જાસૂસ માટે તપાસ ક્યારે પૂરી નથી થતી. એટલે જતા પહેલા તમારા માટે એક છેલ્લો પડકાર. આપણે પાક્કું કરી લીધું કે પ્રકાશ તો સીધી લીટીમાં જ ચાલે છે. તો પછી આ પેરિસ્કોપ, જેનો ઉપયોગ સબમરીનમાંથી કે છુપાઈને જોવા માટે થાય છે, એ ખૂણાની બીજી બાજુ રહેલી વસ્તુ કેવી રીતે બતાવી શકે છે? જરા વિચારો. આપણે હમણાં જ અરીસા અને પરાવર્તન વિશે જે શીખ્યા એ કડી અહીં ક્યાંક કામ લાગી શકે છે. આ કોયડો હવે તમારે ઉકેલવાનો